મિત્રો આવનારી હાઈકોર્ટ ડિવાઇસો હોય કે કોમ્પ્યુટર ઓપરેટરો હોય આવી બધી પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો જુઓ, આવો એક સવાલ છે કે પહેલા તો ભાષાની સમસ્યા જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સર ભાષા બદલાવાથી શું ફેર પડે, તો આ જોઈને ખબર પડશે કે કેવો ફેર પડે. બરાબર, જોઈએ. જો શું કહે છે કે નંબર નીડ્સ ટુ બી આઇડેન્ટિફાઈડ. ધ ફોલોઇંગ થ્રી સ્ટેટમેન્ટ્સ આર ગિવન ધેટ કેન હેલ્પ ઇન આઇડેન્ટિફાઇંગ ધેટ નંબર. તમારે આ ત્રણ વાક્યોના ઉપરથી નંબર કયો હશે એ તમારે નક્કી કરવાનું છે. ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી. પહેલું વાક્ય કે if the number is a multiple of 3 then it is a number from 50 to 59. જો 3 નો ગુણક હોય, મલ્ટીપલ એટલે કે ગુણક એટલે કે 3 ના ઘડિયામાં આવતી સંખ્યા, અથવા તો બીજી રીતે કહીએ કે 3 વડે ભગાય એવી સંખ્યા. તો જો 3 વડે ભગાય એવી હોય તો એ 50 થી 59 ના વચ્ચે હોવી જોઈએ. તો પહેલા તો 3 વડે ભગાય એવી સંખ્યાઓ કેટલી? તો આ 3 થી ભગાય, 5 ને 4 9 3 થી ભગાય, 6 ને 5 11 3 થી ના ભગાય, 6 ને 6 12 3 થી ભગાય, 7 ને 6 13 3 થી ના ભગાય. તો બે સંખ્યાઓ બની A અને C. હવે આ બે માંથી શું કીધું છે? then it is a number from 50 to 59. 50 થી 59 ના વચ્ચે હોવી જોઈએ એ સંખ્યા. તો જુઓ, આ નથી, આ છે. એનો મતલબ કે આ તો ઓપ્શન નથી જ. હવે આનો મતલબ એવો બિલકુલ નથી સમજવાનો કે ભાઈ જે સંખ્યાઓ 3 થી નથી ભગાતી એ ઉડી ગઈ. કેમ? કારણ કે આ તો સ્ટેટમેન્ટ ક્યારે સાચું? if the number is a multiple of 3 then it is a number from 50 to 59. જો એ 3 થી ભગાતી હોય તો એ આ કન્ડિશન ફૂલફિલ કરે. ના ભગાતી હોય તો કેન્સલ થઈ જાય એવું નથી લખ્યું. બે સ્ટેટમેન્ટ હોઈ શકે. the number is multiple of 3 અને બીજું if the number is multiple of 3. if એ કન્ડિશન છે, એ કન્ડિશન ન હોય તો એનો મતલબ એવો નથી કે એ ફૂલફિલ નથી થતી તો એ નંબર ઉડી જ ગયો. તો બાકીના બે ઓપ્શન પણ તમારા ઊભા જ રહેશે. એટલે ટોટલ તમારા 3 ઓપ્શન બચ્યા. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, if the number is not a multiple of 4. not a multiple of 4. 4 વડે ન ભગાતી હોય. તો 4 વડે ભગાય એવી સંખ્યા, તો આ તો 4 વડે ભગાય છે. 76 એ 4 ના ઘડિયામાં આવશે. તો એને જોવાની જ નથી. આ જે કન્ડિશન છે માત્ર 4 વડે ન ભગાતી સંખ્યા માટે છે. એટલે કે આ બે જ સંખ્યાઓ માટે આ કન્ડિશન છે. then it is a number from 60 to 69. 60 to 69 વચ્ચે હોવું જોઈએ. તો આ ઉડી ગયો. હવે તમે કહેશો સાહેબ આ કેમ ના કાઢ્યો? કારણ કે આ તો 4 થી ભગાતો, આ તો 4 થી ભગાય છે ને. અને અહીંયા કન્ડિશન શું છે? if the number is not a multiple of 4. તો આ તો 4 થી ભગાય છે. એટલે આ કન્ડિશન આના માટે છે જ નહીં. આ કન્ડિશન 4 થી ન ભગાતી સંખ્યા માટે છે. એટલે કે બે સંખ્યા, અને એમાં જે સંખ્યા હોય એ 60 થી 69 વચ્ચે હોવી જોઈએ. 60 થી 69 વચ્ચે. તો આ છે, આ નથી. એટલે કે આ ઓપ્શન કેન્સલ. બચ્યા બે ઓપ્શન. હવે જુઓ, થર્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે if the number is not a multiple of 6. not a multiple of 6. 6 વડે ન ભગાતી હોવી જોઈએ. તો ના આને 6 થી ભાગી શકાય, ના આને 6 થી ભાગી શકાય. 6 નો નિયમ શું હોય? 2 થી ભગાય, 3 થી ભગાય. તો આને તમે 3 થી નથી ભાગી શકતા, આને તમે 2 થી નથી ભાગી શકતા. એટલે બંને સંખ્યા 6 ના ઘડિયામાં નથી. then it is a number from 70 to 79. 70 to 79 એટલે કે આ નથી. તો બચ્યો એક જ ઓપ્શન, આ જવાબ છે. આન્સર છે D 76. હવે આવા પ્રશ્નો આપણે ક્યારેક ભણાવીએ ને તો વિદ્યાર્થીઓ એવું કહેતા હોય, એવી કમેન્ટો કરશે પાછા કે સાહેબ આટલું બધું અઘરું થોડું પૂછે, આ તો બધા યુપીએસસી લેવલના પ્રશ્નો તમે ભણાઈ રહ્યા છો, ખોટા અમને ભરમાવો છો, ખોટા અમને બીવડાવો છો. તો મિત્રો આ બીવડાવવા માટે લીધેલો સવાલ નથી. લાસ્ટ જે ભરતી થઈ હાઈકોર્ટની જ એના કોમ્પ્યુટર ઓપરેટરના પેપરમાં આવી ગયેલો ક્વેશ્ચન છે. આના આ જ ઓપ્શન, આનો આ જ સવાલ, એઝ ઇટ ઇઝ જૂનું પેપર જોઈ લેવાની છૂટ છે. તો ભૂતકાળના પેપરમાં આવી ગયેલો ક્વેશ્ચન છે. એટલે આવા બધા પ્રશ્નો, આ લેવલના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને જો તમે આ પ્રકારની તૈયારી નથી કરી, આવા શબ્દોને સમજવાની તમારી જો એક ક્ષમતા નથી, એટલે કે એની પ્રેક્ટિસ નથી કરી. ક્ષમતા નથી એનો મતલબ એ નથી કે આવડતું નથી. આપણે એ પ્રકારના પ્રશ્નોને જોયા જ નથી, અને એ પણ પાછા અંગ્રેજી ભાષામાં, તો સાવ ગયું. તો એની તૈયારી કરવી જરૂરી છે. એને થોડાક જોવા પડશે, એને સમજવા પડશે, અને એને કઈ રીતે ટેકલ કરવા એ આવડવું જોઈએ. અને એના જ માટે આપણે હાઈકોર્ટ ડિવાઇસો કોમ્પ્યુટર ઓપરેટરની એક બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની વિગતો તમને આપણે ભૂતકાળના પણ એક વિડીયોમાં હું આપી ચૂક્યો છું. અને જો વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણા ઓફિસના નંબર પર 9033833338 આના ઉપર ફોન કરીને તમે માહિતી લઈ શકો છો. બરાબર, મળી ત્યારે. થેન્ક યુ સો મચ.